ભગવાનની બેભોરી છે, કોઈ જાતનું દુઃખ નહીં આપણે. તો ચમનીઓ પૈસા લેજો હજી હાલવા આવ્યો નહીં. મહિનાનો વાયદો કર્યો છે. આ 100 મહિના 12 મહિના થવા આવ્યા પણ પૈસા લઈને આબા જાય. પૂરેપૂરું વ્યાજ લઉં. 1% ગણું ને કોઈ દાડો હું જો ના અમારા પાહણ આબા જાય ને આખો ગામમાં બહુ લુખવાડો વધી જાય. કોમ ધંધો કોઈ કરવો નહીં. બસ આલજો શેઠ પૈસા થોડા આલજો, પૈસા આલજો, પણ કોઈને 1 રૂપિયો ના આલો ને આબા દે. કોઈ પણ આવે પણ તકલીફ પાછું મેલું. તો ઘેર અવસર આવ્યો છે, પૈસા વચમાં ખર્ચો જબરજસ્ત આવ્યો છે. આવી ગયો પણ મારા જો કોઈ પૈસા નહીં તું ગામમાં પેલા શેઠ છે મનસુખલાલ એમાં પણ જવા દે. એ બધા પૈસા આલુ છે મને આલુ તો વળી લઈ આવું 2-3 લાખ રૂપિયા જોઉં છું. હા શેઠની ગાડીઓ ઘેર તો પડી છે, ગાડીઓવાળા છે તો કદાચ આલુ તો વળી આજ તો નહીં આવતા પણ ચોટી તો મંતવ્ય ગમે તે શેઠના પગે દબાવ. તો ચમનજો મહિનાના વાયદો પૈસા લીધો છે પણ 100 મહિના થયા પણ લમણું કરવા આવ્યો નહીં. આ આબા જાય એને વ્યાજ સાથે પૈસા લેવા પડશે. આ શેઠ ઘેર જ બેઠા છે. શેઠ મજામાં? હા મજામાં. તબિયત પાણી બસ સારી સર. ખેતીવાડી કેવું છે કે બસ સારી સર. જો મજામાં. હા મજામાં છે પણ સાહેબ શેઠ શું કંપની બોલો? કોમ પણ જબરજસ્ત છે પૈસાનું. કોમ કાઢવું પડશે આટલું. કોમ તો એકરે એવું નહીં હાલ. શેરા પૈસા નહીં. તમે ગમે તે તકલીફ હોય પણ હાલ પૈસાનું કોમ તો વાત કરશો જ નહીં. પૈણા કે બાપા કે બાપુ ચોય પૈણા પૈસા કે તમારા પાસે આવ્યો છું. પૈસા છે બીજી વાત કરો. પૈસા તમારે હાલવા જ પડશે. આ શેઠના પાસે પૈસા માટે જ આવું તમારે આલી દઉં પણ આટલો પૈસા વગર શેઠના પાસે કોઈ નહીં આવતું. પૈસા માટે જ આવું છું. પૈસા માટે તમે શેઠ જોઈને આવું જ કે પૈસા મારા પેલો સંબંધીઓ લેજો મહિના વાયદો લીધો 100-12 મહિના થવા આવ્યા. બધા સંબંધો ના હોય છે. પૈસા આલું ખરો પણ 20% વ્યાજ થશે અને બીજું શરત કે મારા વાડી તારે કોમ કરવું પડશે. શેઠ એટલા બધા 20% ના હોય અમારે હું તો જોવા અને 20% વ્યાજ થશે. બોલ તૈયાર તું કે દાગીનો મેળ પડશે. દાગીનો તો હું કહું શરત તો બંધાવવું પડશે કારણ કે પૈસામાં મારા હાલે જાય પૈસા છે તમારા પાસે પણ તો સમજ હાલવા આજે આવ્યો નહીં. આ ગામમાં લુખવાડો વધી જાય. જો મને વિશ્વાસ નહીં મારા સવારે બધા તૈયાર હોય તો તે કયો તો હું તમે પૈસા આલું, બાકી કોઈ વાત કરશો નહીં. ના એવું ઘેર કોમ છે મારે તો ગમે તે કોમ હોય પણ બાકી સરસ બંધાય છે તો કોમ દેખાડશે. બાકી એમનેમ હું તૈયાર થવાનો નહીં પૈસા આલવા માટે. વ્યાજ માપનું રાખો છે. વ્યાજ તો મારું થશે જ નહીં. મારા અવસર પૂરો કરીને તરત પાછા આપી દો. ગમે જો અવસર તારો કાલ તું પૈસા તો મારો આવતો નહીં 20% વ્યાજ થશે અને તારે મારા વાલીએ કોમ કરવું પડશે. કેટલા બધા રૂપિયા છે. લોકો માટે થોડું ભેગું કર્યું, મારા માટે ભેગું કરે, સોની જિંદગી જીવવા માટે ભેગું કર્યું હોય થોડું હું લોકો માટે કર્યું હોય. આટલા બધા શેઠ રૂપિયા હું કરશો? ઉપર લઈ જાય કંજૂસી કરશો નહીં. એટલે કંજૂસી વાત કરી ઉપર નહીં લીધા મારા પૈસા પર મારા છોકરો પાસે નહીં. મારા આટલો અવસર પતિ અવસર પતિ તમે 32 તારીખે તજ પાછા આપી દો. અરે તો 32 તારીખ હોય આ તમારો વિશ્વાસ છે તમારો? અરે આવે છે આ પૈસા લેવા તો યાર 32 તારીખ નું વાતો 32 તારીખ જોઈ છે તું જોઈ? અરે ભૂલી ગયો આવે છે 31 તારીખ. ચાલો 31 તારીખે કોઈ પૈસા મળશે નહીં. 32 ને 33 પાછા આવી તમારો વિશ્વાસ છે 31 32 કરો તો તમારે ઠેકોનું છે. હાલો યાર. અરે ભરતભાઈ તમે હોય ભરતભાઈ કેમ આવ્યા હતા? હા મારા ઘેર અવસર આવ્યો છે ને પૈસા લેવા શેઠ પાસે. અરે હું શેઠના પાન પૈસા લેવા આવ્યો છું તે શું કે છે શેઠ? શેઠ તો આવવાનું કે પણ 20%. ઓહો 20% ખેતીવાડી કોમ કરવાનું. તાણ આવું તો ના હોય યાર. નિયમ હોય ના હોય શેઠ, આવું ના હોય યાર. પૈસા જોતા હોય તો મારા નિયમ પ્રમાણે રહેવું હોય તો તમે પૈસા મળશે નકર પૈસા મળશે નહીં કોઈને. આટલા બધા કોઈને રૂપિયો મળશે નહીં. 20% વ્યાજ આવવાનું હોય. ભરી જવાના છે કે આવું ના આવું કરશે તો. અરે મોં પડી જશે તો પણ હાલ તમે પૈસા મળશે નહીં. 20% વ્યાજ અને મારે ખેતીવાડી કોમ કરવું હોય તો તમે સરસ બંધાતા હોય તો તૈયાર થો. ના શેઠ એવું ના હોય યાર. કોમ કરતા અમારું કામ ને એક્ઝેક્ટ એટલે તમારું પાછા આપલો. 20% વ્યાજ થાય તો પૈસા મળે. અવસર પર વ્યાજ પૈસા આલવા આવો તો 20% વ્યાજ થાય. ખેતીમાં કોમ તો કરવું જ પડે તમારે. પછી અમે તો ખેતીમાં કોમ કરીએ તો પૈસા ચોથી લાગશે તારે? કોઈને પૈસા મળશે નહીં. એમ તો કોઈને પૈસા હું આલતો જ નહીં. શેઠ આવતી વખત આલો, આવતી વખત વસ્તુ નહીં આવીએ હું પાછા. આટલું વખત કરી આલો છે. કોમ કાઢેલો આટલે મારી શરત બધો તૈયાર થયો હોય મારી શરત તો છે, તે કયો વિષય તો ન બોલ થઈ ગઈ યાર. મારી શરત બધો તૈયાર હું તો આલુ બાકી જાય તો હેરાન કરજો થેડો. 20% ના 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 ભાઈ હેડો. મારે કોઈ રૂપિયો ના મળે છે હેડો. યા જતા જતા બતાય નહીં. કોઈને રૂપિયો મળશે નહીં. ઘેર અવસર આવ્યો છે શેઠ તો એ અવસર બીજા પૂરા કરો કોઈ નહીં મળે. આવી તો ગમો ઘરે લુખવાડો છે કોઈને રૂપિયો ના આલું.
હારું છે તમાન જે પણ કોઈ વળતો પડી નહીં શેઠ તો હારું મોન્યા જ ના ઘણું એમ પેલું કીધું પણ ના મોન્યા શેઠને પૈસાનું તો કોક તો ઘણા કરવું જ પડશે રૂપિયા હારું ઘણા રૂપિયા છે ઈવન પાસ હારું એક દાડો અલ્લાહ છે તો ઊંટ પડીને લઈ જવાના જ જવાના છે છે. હારું પૈસાનો તો વળ ના પડે ગમે તે ના કાંઈ પડે, પૈસાનો તો લાવવા તો આ પછી જ. શેઠને ઘણું ઘણું પણ આ લે જ ના. આ શેઠ તો મનસુખ કે તો કંજૂસ છે, કંજૂસ મારો થઈ જો ગયો છે હો. તોલાર. કોઈ જી ભાઈ એટલે આ આ ના શેઠ પાણ જતા પણ કોઈ પૈસા વળ પડ્યો નહીં યાર પૈસાનો પૈસા લેવા ગયા હતા પણ હાલે જ ના શેઠને. એવું છે એમ? હાલો ટોલાર બાલે આવતા નહીં પૈસા કોણ આવતો નહીં. આ શેઠ જ છે એવો મનસુખલાલ નોમ જ છે કીધું એટલે લે, કંજૂસ કીધું છે મારા મારો અક્ષર તો. 31 તારીખ 31 તારીખ 32 તારીખ 32 તારીખ પાછા કે 32 તારીખ આવતી હશે એમ પૈસા કીધું. વાળી પાર્ટી હે? તો પણ ના જમવા લે. પૈસા છે ગાડીઓ એમ કઈ વાડીઓ મોટું વાડી કાઢી બધું લે. જેટલું એ છે કરોડપતિ છે કરોડ પછી 3-4 ગાડીઓ છે, જમીન છે. હેડો તને આપણે તને હેડજી કાઢું હારા, અમે તાન જીએ તાન હેડો તાન. સેટિંગ કરવું પડે. એ હા પેલા બે વચમાં વાતો કરતા હતા પેલા મનસુખ શેઠ ને કોક એ ઓલો કોક રસ્તો કરશું પ્લાન કરી દીધો આજ તો હું તો Plan ઈ જે કરી વાતો દીધો? કરી ને એનું તો રાતનો પ્લાન કરી દીધો વધારે ટાઈમ તો ભાઈ કાઢવાનો નહીં આજ ઘણી ચોરીઓ કરીને હું એવું હા હા આપણે ચોરી તો ઘણી કરી છે અરે ઘણી એક દાડો બાકી છે રાખ્યો આપણે છે ના એ કઈ બાકી રાખ્યું નહીં તાન 12 મહિનામાં 365 દાડામાં એક દાડો ચોરી કર્યા વગરનો હોય ને તો સદ નહીં આડો આ તો આઈડિયા મારો ને તો પેલા મનસુખલાલ ને કઈ ચોરી કઈ નાખશે પતાઈ દેવાનું આજ તો કશું એવું થોડું હોય હા હા આ તો પાન મેલ દેવાનું છે આ પાર મેં લે હેડો ચોરી તો કરી પછી ચોરી તો કઈ જ છે ને એ તો સમજ્યા જ આવો આ તો દાડા દિવસ ચોરી કરી બધા સોનાને તો રાતી કરી છે આપણે દાડા કરીએ આમાં વિશ્વમાં નામ આપવું તો એ પણ હું નામ આપશે જોઈ લેજે બીજું શું પડી તો આ તો અમે દાગી નાખું લઈ જાઓ. આ હું લઈ લઉં. આ પર એમ જ છે. હા હવા પર એમ છે. હું ખાય તો બે ઉઠાવો. ઉઠાવ ઉભરાવ ના ના હું ઉપર લઉં છું. ઘણું પણ છે ને ચાલો તો હું પડી છું. આપણો મારું ચોરી કરવાનો વાળો આવશે ને એમ ના હા આખી જિંદગી એમાં પડી ગયું આટલો આઈફોન પડે છે આઈફોન લેતા આવો, લેતા આવો. કેટલાનો હે 1.5 લાખનો છે, લેતા આવો. રામ ઉઠાવા તા આવો, લેતા આવો. મનસુખ તો ઊંઘ્યા છે ઊંઘવા દેવાનું. કોણ છો જીવ ઘર ચમ ખુલ્લું હા તારે પૈસા તો જ્યાં દાગીના પેટી હતી ચોરી થઈ જાય મારા ઘેર કશું રહ્યું નહીં મારા ઘેર હું લૂંટાઈ ગયો બરબાદ થઈ ગયો હું મારા ઘેર ચોરી થઈ જાય ત્યાં તારીખો હું હાલ્યા નહીં પૈસા હાલ્યા તો ખરું હતું તો 2 જણ આવ્યા હતા મારા ઘેર લેવાનું કોઈ હું હાલે ના હું લોભો જ લૂંટાઈ ગયો છું મુરોપ રાખ્યો હું લૂંટાઈ ગયો બરબાદ મારા ઘેર ચોરી થઈ જઈ કોઈ હાલ્યા નહીં પૈસા ચોરી થઈ જાય છે હું કરું મારે શેઠ, શું થયું? ભાઈ મારા ઘેર ચોરી થઈ જાય દાગીના અને પૈસા બધું લઈ જાય મારો ફોન આઈફોન ફોન 1.5 લાખનો ફોન હતો મારે લઈ જાય તે તમે કંજુ સાહેબ વધારે કરતા હતા એટલે હાચી સારું કોકને આલ્યા હોત ઓછા વ્યાજ કોઈ પૈસા લઈ તો કાલ શેરી પાછા આવત વ્યાજે આવત ને મૂડી આવત સાચે સર હું વ્યાજ લીધું પૈસા હું રહ્યો નહીં બહુ લૂંટાઈ ગયો હું આમ આજે. તમે વ્યાજ ઊંધો લેતા હતા એટલે આ એકી વખત આટલાથી ઊંધ પડી જતા રહ્યા હું કરજો સાચે સર હું આલ્યા તો પાછા લે પાછા આવો. પાછા આવે હું પાછું મારે આવે તાણ આ તો બધું જીવ બધું કર મારે જે ચોરી થઈ જાય મારે શું કરવા મારે આમ તમે આખી જિંદગી કંજુસાઈ જ કરી સાચે સર ભાઈ કોઈને પૈસા સારું તું હું પૈસા લે નહીં મેં દશા આવી છે હું કોઈને બધું વ્યાજ લેવા પડ્યો છું કિંમત તો કોકને આલ્યા હોત તો પાછા આવત હવે હેડો તાણ જવું તાણ હા છો હા કોઈને આલ્યા હોય તો પૈસા સારું તું પૈસા લે દશા આવી સારું